વલસાડ હાઈવે પર પતિ પત્નીને નડ્યો અકસ્માત, પતિએ જીવ ગુમાવ્યો. નવજાત પૌત્રને મળીને પરત ફરતા દંપતી પર અકસ્માતનો કાળો પ્રહાર, પતિનું ઘટનાસ્થળે મોત, પત્ની ઘાયલ. વલસાડ જિલ્લામાં માનવીય લાગણીઓને ઝંઝોળી નાખે તેવી દુઃખદ ઘટના સામે આવી છે. ઉદવાડા નજીક આવેલ મોતીવાડી હળપતિવાસ જૂની નગરી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય અશોકભાઈ પ્રભુભાઈ હળપતિ અને તેમની પત્ની મંજુલાબેન ગતરોજ નવસારી ખાતે પોતાની પુત્રીને ત્યાં બાળકનો જન્મ થતાં તેને જોવા ગયા હતા. પૌત્રના જન્મની ખુશી સાથે દંપતી ગતરોજ સાંજે પોતાની મોપેડ નંબર GJ15ED 5630 પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજે આશરે 6 વાગ્યાના સુમારે વિમ્સ હોસ્પિટલ નજીક વાંકી નદીના બ્રિજ પાસે એક અજાણ્યા વાહનચાલકે તેમની મોપેડને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને પતિ-પત્ની હાઈવે પર પટકાયા હતા, જેમાં અશોકભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્ની મંજુલાબેનને પણ ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની વિમ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ એક ખુશીના પ્રસંગને પળવારમાં શોકમાં ફેરવી નાખ્યો છે, જેના કારણે પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો છે.